ધારી સરદારનગરની સામેના વેપારી તેમજ શિવાલય કોમ્પ્લેક્સના રહીશો ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે પરેશાન થઈ રહ્યા છે। ભૂગર્ભ ગટર છલકાતી હોવાને લીધે મેઇન રસ્તા ઉપર પાણી વહેતું થાય છે, જેના લીધે રોગચાળો ફેલાય તેવી ભીતિ સેવાઈ રહી છે। તેમજ જ્યારે ગંદા પાણીમાંથી લોકો પસાર થઈ અને વેપારીની દુકાનમાં આવતા વેપારીઓને પણ ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે। રહીશો દ્વારા અવારનવાર તંત્રને જાણ કરવામાં આવી છે, છતાં પણ કોઈ પણ પ્રકારના નક્કર પગલાં લેવામાં નથી આવ્યા। ત્યારે ઉભરાતી ગટરના ત્રાસમાંથી રહીશો અને વેપારીઓને વહીવટી તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરીને આ મુશ્કેલીમાંથી મુક્તિ અપાવે તેવી લોક માંગ ઉઠવા પામી છે। ભૂગર્ભ ગટર બાબતથી શિવાલય કોમ્પ્લેક્સ પાસે ભૂગર્ભ કુંડી આવેલી હોય, અવારનવાર છલકાતી હોય, ગંદુ પાણી રોડ ઉપર વહેતું હોય તો રોગચાળો થવાની ભય ભીતિ રહે છે અને બહુ ગંદી વાસ આવતી હોય છે। તો ત્વરિત પાણીનો નિકાલ કરવા મ્યુનિસિપાલિટી નગરપાલિકાના સદસ્યોને કે અધિકારીઓને નમ્ર અપીલ છે, જેથી રોગચાળો ન ફેલાય, ગંદી વાસ ન આવે અને ચોખ્ખાઈ અને સ્વચ્છતા જળવાઈ રહે, તો ત્વરિત આમાં કાર્યવાહી કરવા નમ્ર અપીલ છે। મારું નામ વાળા ગજેન્દ્રભાઈ છે। હું અહીંયા શ્રીનાથજી કોમ્પ્લેક્સમાં શ્રીરામ મોબાઈલની દુકાન હું ધરાવું છું અને આ પ્રોબ્લેમ અમને ગટરનો કમસે કમ 15થી 1 મહિના દિવસથી પ્રોબ્લેમ રહે છે અને આ રોગચાળો એટલો બધો ભયંકર હોય છે કે અત્યારે આના મચ્છર અને બીમારી અત્યારે આ શિયાળો છે, રોગચાળો એટલો બધો ફેલાઈ રહ્યો છે અને 15 દિવસથી આ મહિના દિવસથી આ તંત્ર આ જોઈ રહ્યું છે અને રોડે પાણી ચડ્યું। માણસ તો રોડે ચડે પણ પાણી રોડે ચડ્યું છે કે આની અંદર બહારના મહેમાન આવે એટલે ધારીની અને આપણી કદર કરી જાય છે। તો આ તંત્રને ખાલી એવું કહેવા માંગીએ છીએ કે તમે બધાય જે કાયદાઓ આ છે તે કરો છો તો આમાં થોડુંક ધ્યાન કેન્દ્રિત કરો અને અમને આ જે ગંદકી જે છે એમાંથી મુક્ત કરો।